હવે જ્યારે વિદ્યાર્થી મિત્રો સવર્ગ સંયોજનોનું નામકરણ આપેલું હોય તેવા સંજોગોમાં એના સૂત્ર કેવી રીતના લખવા, તો સવર્ગ સંયોજનોના સૂત્રો છે એ આપણે લખવા છે નામને આધારે. હવે આપણને પેલું આપ્યું છે ટેટ્રા અમાઇન ડાઈ એક્વા કોબાલ્ટ 3 ક્લોરાઇડ. આની અંદર ધ્યાને રાખવાનું છે કે પહેલા ધાતુનું નામ છે એ લખી અને પછી એમની સાથે લિગેન્ડ છે જોડાયેલા હોય તો એ લિગેન્ડને ક્રમશઃ જોડ્યા પછી જે ઓક્સિડેશન નંબર છે એને ધ્યાનમાં લેવાનો છે અને છેલ્લે પ્રાથમિક સંયોજકતાથી ધન આયન હોય તો એ અને ઋણ આયન હોય તો એને જોડવાના છે. જેમ કે કોબાલ્ટ એટલે સવર્ગ કૌંસમાં હું ધાતુનું નામ લખીશ પહેલા CO, કોબાલ્ટ માટે સંજ્ઞા CO. ટેટ્રા અમાઇન, અમાઇન એટલે NH3, ટેટ્રા અમાઇન છે એટલે NH3 4 ટાઈમ્સ છે. ડાઈ એક્વા H2O 2 છે એટલે H2O 2 ટાઈમ્સ. કોબાલ્ટ ની વાત પતી ગઈ. ટેટ્રામાઇન ડાઈ એક્વા કોબાલ્ટ 3 ક્લોરાઇડ, બરાબર. આ સવર્ગ કૌંસને ક્લોઝ કરી દઈએ અને ક્લોરાઇડ એટલે કે Cl. હવે આપણે જોવાનું છે એ કે અહીંયા 3 કોબાલ્ટનો ઓક્સિડેશન નંબર 3 છે એ થઈ જાય છે કે નહીં. તો તમે જુઓ તો NH3 તટસ્થ લિગેન્ડ એટલે એનો ઓક્સિડેશન નંબર 0, H2O તટસ્થ લિગેન્ડ એટલે 0, આમનો -1 એ પેલી સાઈડ જાય તો +1. તો અહીંયા કોબાલ્ટનો ઓક્સિડેશન નંબર +1 છે. આપણી પાસે સૂત્રની અંદર +3 ઓક્સિડેશન નંબર છે તો આને આપણે 3 કરવું પડે. હવે તમે જુઓ તો CO +4 * NH3 +2 * H2O +3 * Cl = 0. તો 4 * 0 +2 * 0 +3 * -1 -3 થા એ ઇક્વલ ટુ ની જમણી બાજુએ જશે તો +3 થઈ જશે. તો હવે કોબાલ્ટનો ઓક્સિડેશન નંબર છે +3 જળવાય છે. બીજું આપણને આપ્યું છે પોટેશિયમ ટેટ્રાસાયનાઇડો નિકલેટ 2. નિકલેટ તો સવર્ગ કૌંસની અંદર Ni છે. પોટેશિયમ ટેટ્રાસાયનો, પોટેશિયમ પહેલા લખ્યું છે ધન આયન પ્રાથમિક સંયોજકતાથી ડાબી બાજુએ જોડાયેલું હોય પોટેશિયમનો K લખીએ. પોટેશિયમ ટેટ્રાસાયનાઇડો, ટેટ્રાસાયનાઇડો Cn છે 4 ટાઈમ્સ છે. ટેટ્રાસાયનાઇડો નિકલેટ 2. હવે નિકલનો ઓક્સિડેશન નંબર છે એ 2 થવો જોઈએ. અહીંયા તમે જુઓ તો K નો +1, Cn નો -1 એટલે 4 * 4 -4 એ -4 માંથી +1 ગયા તો -3 પેલી સાઈડ જાય તો +3 પણ અહીંયા ઓક્સિડેશન નંબર 2 છે. તો હવે હું અહીંયા 2 કરી દઉં, બરાબર. તો શું થાય 4 * 4 -4 2 * 2 +2 -4 માંથી +2 ગયા -2 પેલી સાઈડ જશે તો +2 એટલે હવે એનો ઓક્સિડેશન નંબર છે 2 થઈ ગયો. ત્રીજું સવર્ગ સંયોજનનું નામકરણ છે ટ્રીસ ઇથેન 1,2 ડાયમાઇન ક્રોમિયમ 3 ક્લોરાઇડ. ક્રોમિયમ સવર્ગ કૌંસની અંદર Cr. ટ્રેસ ઇથેન 1,2 ડાયમાઇન, ઇથેન 1,2 ડાયમાઇન એને સંજ્ઞામાં આપણે En કહીએ છીએ. ટ્રીસ મતલબ 3 તો En થ્રાઇસ છે. ટ્રીસ ઇથેન 1,2 ડાયમાઇન ક્રોમિયમ 3 ક્લોરાઇડ. આ સવર્ગ કૌંસ પૂરો અને પછી ક્લોરાઇડ છે. હવે જો ક્રોમિયમ છે એનો ઓક્સિડેશન નંબર આપણને 3 આપ્યો, આપણે જોઈ લેવાનું. આ -1 કોષ્ટક અનુસાર એનો વીજભારે જેનો ઓક્સિડેશન નંબર છે -1 0 -1 પેલી સાઈડ જશે તો +1 પણ અહીંયા કેટલા છે 3 છે તો આપણે આ 3 કરવા પડે, બરાબર. આ 0 -3 બરાબરની જમણી બાજુ જશે તો +3 થશે એટલે એનો ઓક્સિડેશન નંબર છે જળવાઈ ગયો. ચોથા નંબરનું સવર્ગ સંયોજનનું નામકરણ છે આપણી પાસે અમાઇન બ્રોમાઇડો ક્લોરાઇડો નાઇટ્રાઇટો N પ્લેટિનેટ 2. તો અમાઇન આપણી પાસે પ્લેટિનેટ એટલે Pt છે. સવર્ગ કૌંસમાં પહેલા પ્લેટિનમ છે આપણે લખીએ. અમાઇન એટલે NH3. બ્રોમાઇડો
એટલે Br, ક્લોરાઇડો Cl, નાઇટ્રાઇટો N એટલે N મતલબ નાઇટ્રોજન છે ધાતુ તત્વને ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે છે, એનો અર્થ એવો થયો કે આપણે NO2 લખશું. નાઇટ્રાઇટો, પ્લેટિનેટ 2 આ પૂરું થઈ ગયું સૌર કૌંસ. પ્લેટિનેટ 2 મતલબ ઓક્સિડેશન નંબર એનો 2 થવો જોઈએ. આમનો -1, આનો -1, આમનો -1 0, તો -3 પેલી સાઈડ જાય તો +3 થાય. તો અહીંયા પ્લેટિનમ નો ઓક્સિડેશન નંબર છે 2 લખ્યું છે, બરાબર, થવો જોઈએ 3. તો અમાઇન, બ્રોમાઇડો, ક્લોરાઇડો, નાઇટ્રાઇટો, N પ્લેટિનેટ 2 તટસ્થ લિગેન્ડ છે, એટલા માટે અહીંયા NO2 લિગેન્ડ જે છે ને એ જો આપણને 2 આપ્યું છે એટલે NO2 ધન આયન લિગેન્ડના સંદર્ભમાં લીધું છે. આપણે NO2 માઈનસ તરીકે લઈએ છીએ અને NO2 પ્લસ તરીકે ધન આયનના સંદર્ભમાં, એટલે +1 -1 -1, તો -1 -1 -2 +1 કરશું તો -1 પેલી સાઈડ જશે તો +1. તો અહીંયા કંઈક ભૂલ હોઈ શકે છે ટેક્સ્ટ બુક ની અંદર, અને આપણે 3 કરી દઈએ, બરાબર, કેમ કે આપણી પાસે પ્રાથમિક સંયોજકતાથી કોઈ આયન છે જોડાયેલો નથી, અધરવાઇઝ તો આપણે ઓક્સિડેશન નંબર છે એ બદલી શકતા હતા. એટલે N પ્લેટિનેટ 3 છે કરી દઈએ તો PT NH3 0, Br -1, Cl -1, NO2 -1, એટલે ઓક્સિડેશન નંબર છે -3 પેલી સાઈડ જશે તો +3. પાંચમા નંબરનું સવર્ગ સંયોજન છે ડાઇક્લોરાઇડો 20 ઇથેન 1,2 ડાયમાઇન પ્લેટિનમ 4 નાઇટ્રેટ. ડાઇક્લોરાઇડો 20 ઇથેન 1,2 ડાયમાઇન પ્લેટિનમ 4 નાઇટ્રેટ. પ્લેટિનમ મતલબ PT, ડાઇક્લોરાઇડો Cl2, 20 ઇથેન 1,2 ડાયમાઇન En2 times, નાઇટ્રેટ NO3, નાઇટ્રેટ. હવે જો એનો ઓક્સિડેશન નંબર છે 4 છે, તો આ ન્યુટ્રલ લિગેન્ડ છે એટલે 0, Cl -1 એટલે 2 * 2 -2, અને આ -1 એટલે -3 પેલી સાઈડ જાય તો +3. તો અહીંયા NO3 આપણે 2 ટાઈમ્સ કરવું પડે. હવે જોશો તો -2, ક્લોરીન નો -1 -2, આ 0, આ 1 1 2 એટલે 2 1 2 -2, આ -2 એટલે -4 પેલી સાઈડ ગયા તો +4. એમ ખ્યાલ ના હોય તો શરૂઆતમાં આપણે જે કીધું છે એ પ્રમાણે આને સૂત્રનો કરતા કરીને ઓક્સિડેશન નંબર છે ગોતી શકાય વીજભાર છે એમનો મૂકીને. છઠ્ઠા નંબરે છે ટેટ્રા અમાઇન એક્વા ક્લોરાઇડો કોબાલ્ટ 3 ક્લોરાઇડ. તો સૌર કૌંસની અંદર કોબાલ્ટ છે ધાતુનું નામ. ટેટ્રા અમાઇન NH3 છે 4 ટાઈમ્સ છે ટેટ્રા અમાઇન. એક્વા H2O છે. ક્લોરાઇડો Cl છે. સૌર કૌંસ પૂરો. ક્લોરાઇડ ફરીથી Cl. હવે આપણે ઓક્સિડેશન નંબર 3 છે એ થવો જોઈએ. NH3 તટસ્થ લિગેન્ડ, H2O તટસ્થ લિગેન્ડ એટલે આ 0 આ 0, Cl -1 આ પણ -1 એટલે -2 પેલી સાઈડ ગયા તો +2, પણ અહીંયા છે 3, તો પ્રાથમિક સંયોજકતાથી આમને આપણે 2 કરવું પડે એટલે -1 2 * 2 -2 -3 પેલી સાઈડ જાય તો +3. સાતમા નંબરનું છે પોટેશિયમ ટેટ્રા હાઇડ્રોક્સાઇડો ઝિંકેટ 1. પોટેશિયમ ધન આયન કે સવર્ગ કૌંસની અંદર, ઝિંકેટ Zn છે, એની સાથે ટેટ્રા હાઇડ્રોક્સાઇડો OH 4 ટાઈમ્સ છે સૌર કૌંસ પૂરો. હવે આપણે જોવાનું છે ઝિંક છે એનો ઓક્સિડેશન નંબર છે એ 1 થવો જોઈએ. 4 * 1 = -4 અને આ +1, તો -3 પેલી સાઈડ જાય તો +3 થાય.
તો અહીંયા 4 * 4 -4 આપણી પાસે છે. આને આપણે 3 કરી દઈએ તો 3 * 3 +3 -4 એટલે -1 પેલી સાઈડ જાય તો +1. ઓક્સિડેશન નંબરમાં ફેરફાર પ્રાથમિક સંયોજકતા દ્વારા કરીએ છીએ. પહેલા શું છે જોઈ લઈએ છે, પછી પ્રાથમિક સંયોજકતા છે એને અનુરૂપ ધન આયન કે ઋણ આયન છે એની સંખ્યાનો નિર્દેશ કરી અને પછી ઓક્સિડેશન નંબર છે એમાં આપણે સૂત્ર મુજબનો બનાવી દઈએ છીએ. પોટેશિયમ ટ્રાઇઓક્ઝેલેટો એલ્યુમિનેટ. એલ્યુમિનેટ એટલે સંવર્ગ કૌંસની અંદર એલ્યુમિનિયમ છે. એટ આવ્યો એટલે સંવર્ગ કૌંસ ઋણભારિત છે, પણ પોટેશિયમ કે છે એની સાથે જોડાયેલો છે. ટ્રાઇઓક્ઝેલેટો C2O4 એ 3 ટાઈમ્સ છે. તો પોટેશિયમ ટેટ્રાઓક્ઝેલેટો એલ્યુમિનેટ. હવે એલ્યુમિનિયમ નો ઓક્સિડેશન નંબર 3 થાય છે કે નહીં એ જોવું પડે. C2O4 એટલે OX બરાબર, એનો -2 હોય વીજભાર, તો 3 × 2 = 6, આ -6 થયું. આ -6 થાય, આ +1 હોય તો -6 માંથી +1 ગયા એટલે -5, પેલી સાઈડ જાય તો +5. તો અત્યારે એલ્યુમિનિયમ નો ઓક્સિડેશન નંબર +5 થાય છે, તો એ +5 છે આપણે જોતો નથી. આને હું 3 કરી દઉં K3 તો 3 * 3 તો આ શું થઈ ગયું +3. હવે -6 માંથી +3 ગયા તો -3, પેલી સાઈડ જાય તો +3. તો હવે એનો ઓક્સિડેશન નંબર છે બરાબર છે. તો એ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સંવર્ગ સંયોજનોનું નામ આપ્યું હોય ત્યારે એના સૂત્રો છે લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો આપણે જુદા જુદા પ્રકારના સંવર્ગ સંયોજનો જે છે એની ભૌમિતિક રચના અને ચુંબકીય ગુણધર્મો સંકરણની મદદથી કેવી રીતના સમજાવી શકીએ એની ચર્ચા કરવી છે. પણ એ ચર્ચા કરતા પહેલા એક વાત બરાબરની ધ્યાનમાં લેવા જેવી બાબત એ છે, અને બસ અહીંયા સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી છે. સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી કે જેની અંદર ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ છે તેમ તેમ લિગેન્ડની પ્રબળતા છે એ વધતી જાય. એટલે અહીંયા જુઓ તો I- કરતા Br- કરતા HCl- કરતા Cl- કરતા S-2 કરતા F- કરતા OH- કરતા C2O4 કરતા H2O કરતા NCS- કરતા EDTA4- કરતા NH3 કરતા En કરતા Cn- કરતા CO વધુ પ્રબળ લિગેન્ડ છે. એનો અર્થ એવો થાય કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ છે એમ એમ લિગેન્ડની પ્રબળતા વધતી જાય છે. કોઈ સંવર્ગ સંયોજન આપણને આપેલું હશે અથવા તો સંકીર્ણ સંયોજન આપેલું હશે ને ત્યારે ધાતુ સાથે આ પૈકી કોઈક લિગેન્ડ જોડાયેલું હશે. તો ખાસ કરીને આ સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીની અંદર H2O સુધી અહીં સુધી કોઈ લિગેન્ડ છે જો જોડાયેલું હોય ને તો એને નિર્બળ ગણવાનું છે, અને નિર્બળ ગણી અને એ ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી માટે જવાબદાર બનતું નથી. ઇલેક્ટ્રોનના યુગ્મીકરણ માટે જવાબદાર બનશે નહીં, અને એ રીતે એનું સંકરણ છે તૈયાર છે આપણે કરવાનું રહેશે. પેલી અગત્યની વાત હતી H2O સુધી નિર્બળ લિગેન્ડ જે ઇલેક્ટ્રોનના યુગ્મીકરણ માટે જવાબદાર બનશે નહીં, મતલબ કે ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી આવા પ્રકારના લિગેન્ડ જોડાયેલા હશે ત્યારે પોસિબલ નથી. પણ H2O પછીના જે લિગેન્ડ છે એ પ્રબળ લિગેન્ડ છે, અને પ્રબળ લિગેન્ડ જ્યારે ધાતુ સાથે જોડાયેલું હોય ત્યારે ઇલેક્ટ્રોનના યુગ્મીકરણ માટે જવાબદાર બનશે, ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી માટે જવાબદાર બનશે. તો એવા સંજોગોમાં ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી પછી આપણે સંકરણ કયા પ્રકારનું બને છે એનો ખ્યાલ મેળવવાનો રહેશે, અને એના આધારે એની ભૌમિતિક રચના લખવાની થશે. તો આપણા માટે એ બાબત છે એનો અભ્યાસ કરતા પહેલા સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી આપણને ખ્યાલ હોવો જોઈએ કે કોના કરતા ક્યુ લિગેન્ડ છે વધુ પ્રબળ છે કે ઓછું પ્રબળ છે, મતલબ કે નિર્બળ છે.